ઉચ્ચારિત બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બાલદિયા કેસમાં જયરાજ આહિર અત્યારે રેન્જ આઈજી ઓફિસે પહોંચ્યા છે। જયરાજ આહિરની એસઆઈટીની ટીમ પૂછપરછ કરવાની છે। વાયરલ વિડીયોને લઈને જયરાજ આહિરની એસઆઈટીની ટીમ પૂછપરછ કરશે। કોળી સમાજના આગેવાનોની જયરાજની પૂછપરછ થાય એવી માંગ ઉઠી હતી અને અચાનક જ જયરાજ આહિરને એસઆઈટીના અધિકારીનો ફોન આવ્યો અને અત્યાર સુધીમાં આ ઘટનાની અંદર 11 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। નવનીત બાલદિયાએ એસઆઈટીને મહત્વના પુરાવાઓ ગઈકાલે આપ્યા હતા અને તેને લઈને જ હવે પુરાવા આપ્યાના 24 કલાકમાં જ જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું હતું ને એ જ એસઆઈટીના તેડાને લઈને હવે જ્યારે 5 વાગ્યે તેમને રેન્જ આઈજી ઓફિસ ખાતે હાજર થવાનું હતું તેને લઈને હવે જયરાજ આહિરે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા છે અને એસઆઈટીની ટીમ તેમની ત્યાં પૂછપરછ પણ કરવાની છે અને તેને લઈને જ હવે જે કોળી સમાજના આગેવાનોના અને ખુદ નવનીત પીડિતભાઈના જે આરોપો હતા એ આરોપોને લઈને હવે જ્યારે તેમની ઉપર એવી વાત કરવામાં આવી હતી કે જયરાજ આહિરની એસઆઈટીની ટીમ કેમ પૂછપરછ નથી કરતી ત્યારે હવે આખરે ગઈકાલે જ્યારે નવનીત બાલદિયા પણ એસઆઈટી સમક્ષ નિવેદન લખાવવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે 15 જેટલા પુરાવા આપ્યા અને પુરાવા આપ્યાના એક દિવસમાં જ જયરાજ આહિરને પણ આજે સવારે એસઆઈટીનું તેડું આવે છે। એસઆઈટી તેમને સમન્સ પાઠવે છે કે તમારે 5 વાગે રેન્જ આઈજી કચેરીએ હાજર રહેવાનું છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, સવારે એસઆઈટીનું તેડું જયરાજ આહિરને આવે છે ને હવે એસઆઈટીની ટીમના એ તેડા બાદ અત્યારે જયરાજ આહિરે રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા છે અને ટૂંક થોડી જ વારની અંદર એસઆઈટીની ટીમ જયરાજ આહિરની પૂછપરછ કરવાની છે। શું છે સમગ્ર માહિતી? જી બિલકુલ, જે રીતના આજે વહેલી સવારથી જ એક સમાચારો ખૂબ ચર્ચાઓમાં હતા અને અંતે સમાચાર પણ સામે આવ્યા કે 5 વાગે જયરાજ આહિરને આ બગદાણાની બબાલ નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો હતો એ કેસની અંદર તેઓની પૂછપરછ કરવા માટે આજે તેઓને એ સમન્સ છે તે પાઠવવામાં આવી શકે છે। આજે 5 વાગે તેઓને સમન્સ પાઠવવામાં આવ્યું હતું એ પ્રમાણે તેઓ આજે 5ના ટકોરે એ ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે તેઓ ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ ભાવનગર રેન્જ આઈજી ઓફિસના છે। આ દ્રશ્યોની અંદર જયરાજ આહિર કે તેઓ આજે પૂછપરછ માટે તેઓને જે બોલાવવામાં આવ્યા હતા તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। એ પહેલાં જ એસઆઈટીની ટીમ ત્યાં એ તૈયારીઓના ભાગરૂપે એ જે એસઆઈટીના ટીમના જે પણ અધિકારીઓ છે એ પણ અત્યારે આજે ઓફિસ ખાતે ઉપસ્થિત છે। ખાસ કરીને આઈપીએસ જયવીર ગઢવી કે જેની અધ્યક્ષતાની અંદર આ એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે। આ તપાસની અંદર અનેક મોટા વળાકો આવ્યા, એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી। નવનીત બાલદિયાનું એક વિશેષ નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યું હતું અને જે માંગ લાંબા સમય થયા ઉઠી રહી હતી કોળી સમાજ અને જે પીડિત છે નવનીત બાલદિયા તરફથી કે આમાં મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ આહિર છે તેમની પૂછપરછ કરવામાં આવે અને જે રીતના એ નવનીત બાલદિયાનું એ વિશેષ નિવેદન છે તે લેવામાં આવ્યું હતું। તેઓનો દાવો છે કે મેં 15 જેટલા જે પુરાવાઓ આપ્યા છે એ પુરાવાના આધારે એસઆઈટીની ટીમ જો તપાસ કરે તો મુખ્ય સૂત્રધાર એ જયરાજ આહિર નીકળે તેવો હજી પણ તેઓ આરોપ એ પીડિત નવનીત બાલદિયા લગાવી ચૂક્યા છે અને લગાવી રહ્યા છે અને તેની વચ્ચે આજે એસઆઈટીની ટીમ અત્યારે હવે પૂછપરછ છે શરૂ કરી દેવામાં આવી છે। કેટલા સમય સુધી પૂછપરછ ચાલે છે, કેટલા કલાક સુધી જયરાજ આહિર છે તેઓ આઈજી કચેરીની અંદર રહે છે અને પૂછપરછ બાદ બહાર નીકળીને મીડિયા સમક્ષ કેવા પ્રકારનું નિવેદન આપે છે, કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે। અને સૌથી મહત્વની વાત કે જે રીતના આજે તેઓની અત્યારે પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેમાં તેઓ એ નિર્દોષ સાબિત કરવા માટે કેવા પ્રકારના પુરાવા તેઓ પણ રજૂ કરે છે, પોતે નિર્દોષ છે તે સાબિત કરવા માટે એસઆઈટી સમક્ષ કેવા પ્રકારની વાત મૂકે છે અને જો એસઆઈટીને એવું લાગે છે કે આ પુરાવા યોગ્ય નથી અને આ જે ઘટના બની છે તેમાં જયરાજ આહિર ક્યાંક ને ક્યાંક આરોપી તરીકે જો સાબિત થાય છે તો પછી એસઆઈટી તેમની અત્યારે ને ત્યારે ધરપકડ કરે છે કે કેમ અને ધરપકડ કરે છે તો પછી આ ઘટનામાં એ મોટા ખુલાસાઓ થવાની પણ પૂરી શક્યતાઓ છે અને જો એવું કાંઈ ન થાય અને પૂછપરછ બાદ તેઓનું નિવેદન લઈ અને તેઓને જવા દેવામાં આવે તો પછી ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર તેઓને ક્લીન ચીટ મળી ગઈ હોય તેવું પણ લાગશે। એટલા માટે અત્યારે જે ઘટના છે જો અને તો વચ્ચે અત્યારે છે જે પૂછપરછ છે, પૂછપરછ કેટલી કલાક ચાલે છે ત્યારબાદ આનું નિવેદન છે તે સૌથી મહત્વપૂર્ણ રહેવાનું છે કેમ કે બંને પક્ષે નિવેદન આવ્યા બાદ એસઆઈટી છે તે રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટના આધારે આ કેસની છે
તે સરકારની અંદર એ વાત પણ મૂકશે કે એસઆઈટીએ કેવા પ્રકારની કામગીરી કરી હતી, એસઆઈટીએ કેટલા લોકોની પૂછપરછ કરી, કેવા પ્રકારની તપાસ કરી, કેટલા લોકોની ધરપકડ કરી, મુખ્ય સૂત્રધાર કોણ છે, 8 જેટલા વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે જે 2 વ્યક્તિઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તેમાંથી એક વ્યક્તિ કે જેઓ તે બંનેના કોન્ટેક્ટમાં હતા અને તેના થકી જયરાજ આહિરે કદાચ એ બગદાણાના આ નવનીત બાલદિયાને ફોન કર્યો હોય તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. બીજા સોની નામના જે વ્યક્તિને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તેના તાર પણ ક્યાંક ને ક્યાંક આજે આ 8 જેટલા આરોપીઓ હતા આ ઘટનાની અંદર, તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તેઓએ આશરો આપ્યો હોય, હોટલમાં રોકાવા માટેની વ્યવસ્થા કરવામાં તેઓએ ભૂમિકા ભજવી હોય તેવી પણ વાત સામે આવી રહી છે. આ સમગ્ર જે મામલો છે તેમાં આજે અત્યારે મહત્વની જે પૂછપરછ ચાલી રહી છે, આ પૂછપરછ છે જયરાજ આહિરની પૂછપરછ જે છે ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે. પૂછપરછ પૂર્ણ થયા બાદ જોવાનું રહેશે કે હવે એસઆઈટી આ સમગ્ર મામલે કોઈ મૌન તોડી અને પ્રેસ કોન્ફરન્સ કરે છે કે કેમ, અને પછી જો પ્રેસ કોન્ફરન્સ કરે છે તો પછી આ જે આખો કેસ છે તેમાં કેવા પ્રકારની તપાસ થઈ, તે સમગ્ર માહિતી એ સાચી બહાર આવી શકે, અને ખાસ કરીને જયરાજ આહિરની પૂછપરછ બાદ તેઓ કેવા પ્રકારનું નિવેદન આપે છે તેના પર પણ ઉમંગ સૌ કોઈની અત્યારે નજર છે તે મંડરાયેલી છે. જી બિલકુલ, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. તો ચકચારી તે બગદાણાની બબાલમાં અત્યારે સૌથી મોટા સમાચાર, સવારે એસઆઈટીનું તેડું જયરાજ આહિરને આવે છે અને અત્યારે જયરાજ આહિર એ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે. થોડી જ વારની અંદર એસઆઈટીની ટીમ એમની પૂછપરછ કરશે અને પૂછપરછ બાદ જ્યારે એસઆઈટીની ટીમ કે પછી એ ભાવનગર રેન્જ આઈજી નિવેદન આપશે ત્યારે જ ખબર પડશે કે બગદાણાની બબાલમાં હવે શું નવા વળાંક આવવાના છે, શું હકીકત જયરાજ આહિર આરોપી છે કે નહીં, કે પછી પીડિત નવનીતભાઈ અને કોળી સમાજના આગેવાનો જે આરોપ કરી રહ્યા હતા એ આરોપો પાયા વિહોણા છે એની ઉપર સૌની નજર રહેશે.